જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. કોઈ પણ શુભ પ્રસંગ કે તહેવાર કે નૈવેદ્ય માટે દરેકના ઘરમાં લાપસી તો બનતી જ હોય છે અને અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે. પરંતુ આજે સહેજ પણ ચીકણી ના રહે અને એકદમ ઝડપથી બની જાય એવી ફાડા લાપસી આપણે કુકરમાં બનાવીશું. અને જો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈશું. મેં અહીં અડધો કપ ફાડા લીધા છે, જે ઘઉંના ફાડા આવે છે અને આ રીતના મોટા મોટા લેવાના છે. એને સાફ કરી લઈશું. અને સાથે મેં અહીં અડધો કપ ઘી લીધું છે, ઓગાળેલું લીધું છે, અને પોણો કપ ગોળ લીધો છે. તમે ખાંડ પણ લઈ શકો છો અથવા થોડો વધારે પણ કરી શકો છો. એલચી લઈશું, થોડી દ્રાક્ષ લઈશું અને કાજુ બદામના ફાડા લઈશું. તો આજે આપણે કુકરમાં લાપસી બનાવવાના છે. તો સૌથી પહેલાં કુકર લઈ લઈશું. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે અને એમાં આપણે અડધો કપ ઘી નાખીશું. બધું જ ઘી નાખી દેવાનું છે અને એમાં હવે અડધો કપ આપણે ફાડા પણ નાખીશું. તમારે સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂરત એ છે કે ફાડાને આપણે એકદમ ધીમા તાપે શેકવાના છે. હું ઘડિયાળમાં ટાઈમ બતાવું છું, 8:58 થઈ છે અને કેટલો ટાઈમ મને શેકાતા લાગશે એ પણ હું તમને બતાવીશ. બસ ધ્યાન એ રાખવાનું છે, ગેસની ફ્લેમ એકદમ સ્લો અને ધીમા તાપે આપણે સતત એને ફેરવતા જવાનું છે અને શેકતા જવાનું છે. બધી બાજુથી ફાડા સરસ શેકાવા જોઈએ, તો જ તમારી લાપસી એકદમ છૂટી છૂટી થશે અને ફાડા સરસ ફૂલશે પણ. જો તમે ફાસ્ટ ગેસ રાખશો ને તો જલ્દીથી કલર આવી જશે ને તમારી લાપસી ચીકણી થશે. જુઓ મિત્રો, લગભગ 11 મિનિટ થવા આવી છે ને તમને બતાવું છું. જુઓ, લાપસીનો કલર પરફેક્ટ આ રીતનો હોવો જોઈએ અને હવે શેકાઈ ગઈ છે. જુઓ, તમે જોઈ શકો છો 11 મિનિટ થઈ છે. હવે પાણી નાખીશું. પાણી જેટલા ફાડા લીધા છે ને એનું 3 ગણું, એટલે કે મેં અડધો કપ ફાડા લીધા હતા તો આપણે 1.5 કપ પાણી નાખવાનું છે. ટોટલ મેં 1.5 કપ પાણી લીધું છે અને પાણી ગરમ નાખવાનું છે, ઠંડુ નથી નાખવાનું. જ્યારે મેં 1 કપ પાણીનું માપ લીધું હતું તો મારું શૂટિંગ નથી થયું. હવે કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું અને 4 સીટી આપણે મારી લઈશું. 2 મીડિયમ ગેસ પર અને 2 સ્લો પર મારીશું. જુઓ, અહીં મેં ચોથી સીટી મારી વાગી ગઈ છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે કુકરને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું. કુકર આપણું ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે જે કાજુ અને બદામ લીધા છે એને આપણે શેકી લઈએ. એના માટે આપણે 1 નાની ચમચી ઘી નાખીશું. એમાં કાજુ બદામ મેં ફાડા નાખ્યા છે એ નાખીશું અને ધીમા તાપે એને શેકી લેવાના છે. તમે ચાહો તો એમને એમ પણ નાખી શકો છો, પણ શેકીને નાખવાથી એનો ટેસ્ટ સારો આવે છે. 2 ચમચી આપણે દ્રાક્ષ લીધી છે, એને પણ ફૂલી જાય ત્યાં સુધી શેકી લઈશું. કાજુ બદામ શેકાઈ ગયા છે, એને સાઈડમાં રાખી લઈએ અને આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે અને આપણે ચેક કરી લઈએ. જુઓ, સહેજ પણ પાણી ઓછું નથી પડ્યું અને તમે જોઈ શકો છો ફાડા સરસ કૂક થઈ ગયા છે. હું તમને એક દાણો ચેક કરીને પણ બતાવીશ. જુઓ, આ રીતે આપણે હાથમાં લેવાના અને મસળવાના. જુઓ, સરસ એકદમ પોચા થઈ ગયા છે અને મસળી જાય છે. જુઓ, અને હવે એમાં આપણે ગોળ નાખીશું. પોણો કપ મેં અહીં કોલ્હાપુરી ગોળ લીધો છે, તમે દેશી પણ લઈ શકો છો અને ખાંડ પણ નાખી શકો છો. પહેલે ગોળને આપણે સરસ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ એને ગેસ પર મીડિયમ ફ્લેમ પર આપણે ગોળનું પાણી બરાબર બળી જાય અને ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી સતત હલાવતું રહેવાનું છે. આ સ્ટેજ પર એને છોડવાનું નથી, નહીં તો નીચે લાગવા માંડશે. અને જુઓ, લગભગ 4 મિનિટમાં જ આપણું બરાબર ગોળનું પાણી બળી ગયું છે અને ઘી છૂટું પડવા લાગ્યું છે અને જુઓ, એકદમ સરસ થઈ ગઈ છે. હવે એમાં કાજુ બદામને દ્રાક્ષ નાખી દઈશું, મિક્સ કરી લઈશું અને સાથે મેં અડધી ચમચી એલચીના દાણાને પીસી લીધા છે એ નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જુઓ, એકદમ પરફેક્ટ લાપસી બની છે, તમે જોઈ શકો છો. લગ્ન પ્રસંગમાં જે લચકા લાપસી કહીને મહારાજ બનાવે એના કરતાં પણ સરસ તમે ઘરે બનાવી શકો છો. જો તમે ઘરે આજ સુધી લાપસી નથી બનાવી તો આ માપથી ચોક્કસથી બનાવજો તો પરફેક્ટ બનશે. ઉપર થોડા કાજુ બદામ આપણે નાખીશું અને ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે નૈવેદ્ય માટે, શુભ પ્રસંગો માટે ઘરમાં જ બનાવેલી લાપસી. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.